અમેરિકા આવવા માટે શું તમારી બેગો ભરાઈ ગઈ છે અથવા તો તમે અમેરિકા પહોંચી ગયા છો અને ભરેલી બેગોને તમે ખાલી કરી રહ્યા છો તો તમે એકદમ સાચી જગ્યાએ આવેલા છો. આ વિડીયો મેં ખાસ કરીને એવા લોકો માટે બનાવેલો છે જે પહેલી વખત અમેરિકા આવી રહ્યા છે કે પહોંચી ગયા છે અને અહીંની સોસાયટીમાં અહીંયા શું ચાલે છે એવી 10 ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ અથવા તો ઇન્ફોર્મેશન હું તમને આપીશ કે જેથી તમે ફટાફટ અહીંની અમેરિકાની સિસ્ટમને સમજી શકશો. બહુ ટાઈમ બગાડવો નહીં પડે, તમારા સગાવાળાઓએ પણ ટાઈમ નહીં બગાડવો પડે. તમે ખાલી આ વિડીયો જુઓ. તમે અહીંયા પધાર્યા છો, તમને 10ની જગ્યાએ આજે હું બોનસ 11મી ટીપ અથવા ઇન્ફોર્મેશન આપીશ. તમે આખો વિડીયો જોશો, 11મી ઇન્ફોર્મેશન તમને ચોક્કસ મળી જશે. અને જે લોકો ઓલરેડી અહીંયા રહે છે, જે સિટીઝન છે કે ગ્રીન કાર્ડ હોલ્ડર છે, વર્ષોથી અહીંયા રહે છે, પ્લીઝ હોલ્ડ યોર હોર્સીસ. તમારી પાસે વધારે ઇન્ફોર્મેશન હોય તો પ્લીઝ તમે પણ આ વિડીયો જુઓ અને નીચે કોમેન્ટમાં લખજો. તો તમારા કોમેન્ટ સજેશન્સ એ બધાને કામ લાગશે જે લોકો નવા આવી રહ્યા છે અમેરિકા, એ લોકો માટે. તો મિત્રો ખુશીની પેટીને બાંધી લો હવે તમે. નમસ્કાર દોસ્તો, હું છું અમિત. જાગ્યા ત્યારથી ભાગ્યામાં અમેરિકાની પાવન ધરતી પરથી પવિત્ર રીતે તમારું અમેરિકામાં સ્વાગત કરું છું. સૌથી ફર્સ્ટ ઇન્ફોર્મેશન, અમેરિકામાં કોઈ તમને ફોન નંબર પૂછે કે ભાઈ તમારો ફોન નંબર શું છે કે તો વોટ્સએપ નંબર શું છે, તો યુઝ્યુઅલી આપણે ઇન્ડિયામાં હોઈએ તો આપણે ફોન નંબર કઈ રીતે આપીએ? 98250 98250 અથવા 9898 9898 9898 સમથિંગ લાઈક દેટ. પણ અમેરિકામાં એક સિસ્ટમ છે ફોન નંબર આપવાની કે જેમાં તમે 3 3 અને 4 3 3 અને 4 એટલે કે સપોઝ તમારો નંબર આપવો હોય તો 1 2 3 4 5 6 7 8 9 9 આ રીતે 3 3 અને 4માં છૂટા કરીને બોલતા હોય છે ફોન નંબરને. તમે કોઈ કાઠિયાવાડી માણસને પૂછો સપોઝ ફોન નંબર તો એ કઈ રીતે આપે? 5252 552 એ રીતે બોલતા હોય છે. પણ અહીંયા એ રીતે નથી કહેવાતું. અહીંયા આગળ તમારો નંબર 982 560 7845 કે કોઈ પણ નંબર હોય એ રીતે 3 3 અને 4માં છૂટા કરીને આપવાનો હોય છે. સેકન્ડ ઇન્ફોર્મેશન, અમેરિકા પર રસ્તા પર ચાલશો તો તમને લોકો રાજાની જેમ ટ્રીટ કરશે. જી હા દોસ્તો, ઇન્ડિયાની જેમ તમને હોર્ન નહીં મારે કોઈ, કાં તો કોઈ ગાળો નહીં ભાંડે તમને, પણ એ લોકો પોતાની ગાડીને કાર્સને ઊભી રાખી દેશે. પણ એનો મતલબ એવો નહીં કે ગાય ને ભેંસની જેમ તમે રસ્તા પર ચાલ્યા કરો જોયા વગર, કાં તો કાનમાં હેડફોન નાખીને મોઢું નીચું કરીને ફોનમાં જોઈને તમે ચાલ્યા કરો. ઘણા બધા શહેરોમાં રૂલ્સ બી છે કે તમે હેડફોન્સ કે ફોનમાં જોઈને ના ચાલી શકો, એટલે આજુબાજુનું ધ્યાન રાખીને જવું. પણ હા, અમેરિકામાં કાર્સ ઊભી રહેશે જો તમે ચાલતા હશો. ઇવન તમે ઝીબ્રા ક્રોસિંગ પર નહીં ચાલતા હો તો પણ કાર્સ ઊભી રહેશે ને તમને રિસ્પેક્ટથી જવા દેશે. તમને કોઈ હોર્ન નહીં મારે અને તમને કોઈ ગાળો નહીં ભાંડે અહીંયા આગળ. ઇન્ફોર્મેશન નંબર 3, જો તમે ગ્રીન કાર્ડના બેસિસ પર આવતા હોય અથવા તો સિટીઝનશીપ તમને મળવાની હોય, જો તમારી પાસે સોશિયલ સિક્યુરિટી નંબર કે જે એક નંબર છે, જે રીતે ઇન્ડિયામાં આધાર કાર્ડ છે અથવા તો પાન કાર્ડ છે એવો અગત્યનો નંબર છે, એ તમને જો મળે તો એની ઇન્ફોર્મેશન મહેરબાની કરીને કોઈને પણ આપતા નહીં. જ્યાં તમને જરૂર લાગે કોઈક ઇમ્પોર્ટન્ટ જગ્યાએ ત્યાં જ તમારે આપી. એ કાર્ડને તમારે તમારા વોલેટમાં લઈને ફરવાનું નથી હોતું. એને સિક્યોરલી તમારા ઘરે કશેક રાખી દો અથવા બેંકમાં લોકર હોય તો ત્યાં રાખી દો અને એ નંબર તમે મોઢે કરી લો. બીજા બધા નંબર તમને ના યાદ હોય તો કંઈ નહીં, પણ એ નંબર તમે મોઢે કરી લો. ઘણી બધી અગત્યની જગ્યાઓએ સરકારી કામોમાં કે ગમે ત્યાં તમારે આપવું પડતું હોય છે, પણ એને બધી જગ્યાએ નથી આપવાનું, કે બને ત્યાં સુધી ઓછું આપવાનું રહેશે. એટલે આ બહુ અગત્યની ઇન્ફોર્મેશન છે જે નવા આવેલા લોકોને ઘણીવાર નથી ખબર હોતી અને ગમે તે જગ્યાએ માંગે ત્યાં તમે આપી દેતા હો છો. એટલે આ સોશિયલ સિક્યોરિટી નંબર કહે છે, એ તમારો પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર છે કે જ્યાં એ બધે જ યુઝ થશે. તમારે બેંકમાં અકાઉન્ટ ખોલાવવું હશે ત્યાં યુઝ થશે, ક્રેડિટ કાર્ડ ઓપન કરાવવું હશે ત્યાં યુઝ થશે. એટલે આ નંબરને તમે ખાસ સાચવીને રાખજો અને કોઈની જોડે આ નંબર શેર કરવાની જરૂર હોતી નથી. ઇન્ફોર્મેશન નંબર 4, અમેરિકામાં ટીપ આપવાની પ્રથા બહુ જ કોમન છે. અહીંયા આગળ હું જાણું છું કે ઇન્ડિયામાંથી તમે આવતા હો સપોઝ તો ત્યાં બી છે ટીપની પ્રથા, પણ ઘણા લોકોને ટીપ આપવી ગમતી નથી હોતી. પણ અહીંયા આગળ ઘણા બધાના વેજીસને સેલરીઝ છે, એ લોકો રેસ્ટોરન્ટમાં ખાસ કરીને કામ કરતા હોય છે, ટીપ પર નિભેલી હોય છે. પગાર એ લોકોના ઘણીવાર $3 કે $4 પર આવર હોય અને બાકીનું મેકઅપ એ લોકો ટીપમાંથી કરતા હોય છે. મિનિમમ ટીપ જે અહીંયા અપાતી હોય છે જનરલી
એ લગભગ 15 થી 20% જેટલી ટીપ આપતા હોય છે. જેમ કે $100 તમારું બિલ થયું હોય તો તમે $15 થી $20 એવરેજ ટીપ મૂકી શકો છો. ખાલી રેસ્ટોરન્ટમાં જ નહીં પણ વાણંદના વાળ કાપે એને પણ ટીપ આપતા હોય છે લોકો. એટલે જે કોઈ સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં હોય છે ત્યાં ટીપની પ્રથા બહુ જ કોમન છે. તમને ખ્યાલ ના હોય ક્યાં ટીપ આપી ક્યાં ના આપી તો તમે ખાસ કરીને પહેલાં રિસર્ચ કરી લેજો. કોઈ નવી જગ્યાએ જતા હો કે કોઈક નવા સર્વિસ એરિયામાં તમે એન્ટર થતા હો તો તમે ખાસ કરીને ટીપ વિશે માહિતી મેળવી લેજો. એટલે ટીપ આપવા માટે તૈયાર થઈ જાઓ. ઇન્ફોર્મેશન નંબર 5, છીંક ખાવી. જી હા દોસ્તો, કોવિડના જમાનામાં છીંક ખાવી કેટલો મોટો પાપ અને ગુનો બને છે. પરંતુ અહીંયા આગળ છીંક ખાય જ્યારે લોકો ત્યારે એને બ્લેસ યુ કહેતા હોય છે. અને જ્યારે જે માણસે છીંક ખાધી હોય સામે પછી એને થેન્ક યુ પણ કહેતો હોય છે. એટલે બહુ કોમન વસ્તુ છે. મને યાદ છે કે જ્યારે ઇન્ડિયામાં છીંક ખાતા કોઈ તો બાજુવાળા ભાગી જતા અથવા તો કે ધૂતકારી દેતા કે ભાઈ તું દૂર જતો રહી છીંક ખાય છે અહીંયા, નોન સેન્સ એવું કંઈક કહેતા. પણ અહીંયા આગળ એવું નથી કરતા. બહુ રિસ્પેક્ટ આપે છીંક ખાવાવાળા લોકોને. બ્લેસ યુ આશીર્વાદ આપે જાણે કે તમે ભીષ્મ પિતામાં બની ગયા એવી રીતે. એ બહુ કોમન વસ્તુ છે. એટલે કોઈ છીંક ખાય તમારી આજુબાજુ, તમે નવી જોબ લાગી હોય કશે તો એને મહેરબાની કરીને ઇજ્જત આપીને એને કહેજો કે ભાઈ બ્લેસ યુ, ભાગી ના જતા અથવા ધિતકારતા નહીં એ લોકોને. ઇન્ફોર્મેશન નંબર 6. હવે આ ઇન્ફોર્મેશન આ છીંક ખાવાને લઈને જ આગળ મને યાદ આવી છે એટલે તમને જણાવી દઉં કે અહીંયા અમેરિકાની અંદર નાક સાફ કરવું પબ્લિકમાં એ બહુ જ કોમન છે. એટલે આઈ ડોન્ટ નો ઇન્ડિયામાં મેં એટલા બધા લોકોને નથી જોયા નાક સાફ કરતા. નાક સાફ એટલે કે ટિશ્યુમાં નાક સાફ કરવું, કે નાકમાં જે કંઈ લિક્વિડ છે કે કંઈ બી જોશજોશી અવાજ કરીને અહીંયા આગળ બહુ કોમન હોય છે. એમાં કોઈને કોઈ વાંધો નથી હોતો. મેં એવું નોટિસ કરેલું છે મોટે ભાગે. અને એવું નહીં કે આપણે બાથરૂમમાં જઈને સાફ કરીએ. મને પોતાને નથી ગમતું પબ્લિકમાં કરવાનું, શરદી થઈ હોય ત્યારે ખાસ કરીને. પણ બહુ કોમન વસ્તુ હોય છે. એટલે તમે એમ ચોંકી ના જતા. તમે કશેક બેઠા હો કોઈક રેસ્ટોરન્ટમાં જમવા માટે ને આજુબાજુના ટેબલમાં કોઈ નાક સાફ કરીને જોશજોશી અવાજ કરતું હોય તો ચોંકી ના જતા. અહીંયા આગળ બહુ કોમન છે આ. પોઈન્ટ નંબર 7. અમેરિકાની અંદર જો તમે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જમવા ગયા હો તો તમે તમારું જમાઈ ગયા પછી ફિંગર બાઉલની રાહ જોતા હો તો એવું કશું અહીંયા મળતું નથી. મેં હજી સુધી જોયું નથી. જે રીતે ઇન્ડિયામાં આપણે જમાઈ જાય પછી ઘણી રેસ્ટોરન્ટમાં, સિટ ડાઉન રેસ્ટોરન્ટમાં ખાસ કરીને ફિંગર બોલનો કોન્સેપ્ટ છે. ગરમ પાણીમાં લીંબુ નાખીને આપે, તમે એમાં હાથ ધોઈ નાખો. એવું હજી સુધી મેં જોયું નથી. હા, પણ પંજાબી વસ્તુ મંગાવશો, તમે શાક મંગાવશો તો સાથે ભાત વગર કીધે લોકો પ્લેટમાં લઈ આવતા હોય છે. બહુ જ કોમન છે અહીંયા ઇન્ડિયન સિટ ડાઉન રેસ્ટોરન્ટ્સમાં. તો ભાત આવી જાય સાથે તો ચોંકી ના જતા. એટલે ઓર્ડર કરતા હોય ત્યારે ખાસ કરીને ભાત સેપરેટ ઓર્ડર ના કરતા, શાક જોડે આવી જશે. ખાલી રોટલી કે નાન કે એવું કંઈક જ ઓર્ડર કરજો. ઇન્ફોર્મેશન નંબર 8. અમેરિકાની અંદર જો કોઈ તમને પૂછે હાય હાવ આર યુ તો તેનો બહુ કોમન જવાબ હોય છે આઈ એમ ગુડ. પછી ત્યાં ગાડી અટકાવવાની નહીં, થેન્ક યુ, અને પછી સામેથી બી પૂછવાનું કે હાવ આર યુ ડુઈંગ. હવે આ ગુડ તમને, હું તો નવો આવેલો ત્યારે મને ગુડ થોડું વિચિત્ર આવ્યું. ખાલી ગુડ જ છે એવું થયેલું મને એમ કે ગુડથી બી સારું બેટર બેસ્ટ કેમ નહીં આપણે એમ. પણ આ ગુડ એ બહુ કોમન વસ્તુ છે. ભલે તમને તાવ આવતો હોય, માથું દુખતું હોય કે તમારા શરીરમાં કંઈ તકલીફ હોય પણ ગુડ તો કહેવાનું જ. એટલે ખબર નહીં કેમ મેં હજી બહુ ઓછા લોકોને એવા જોયા છે કે ભાઈ આઈ એમ નોટ ડુઈંગ ગુડ એવું બધું. એટલે કોઈ પૂછે તો કહી દેવાનું કે ગુડ, થેન્ક યુ, હાવ આર યુ. એટલે તમારું કામ ત્યાં પતી જશે. પોઈન્ટ નંબર 9. બહુ અગત્યનો પોઈન્ટ છે. ધ્યાનથી સાંભળી લેજો. જે લોકો નાના છોકરાઓને લઈને આવતા હોય પહેલી વખત તો એના માટે ખાસ છે. અહીંયા છોકરાઓ પર હાથ ઉગામવો એ બહુ મોટો ગુનો બને છે. તમે ઘરે પણ અથવા તો બહાર પબ્લિકમાં તો ભૂલથી પણ હાથ ના ઉપાડશો. ભલે છોકરો 5 વર્ષનો હોય, 2 વર્ષનો હોય, 7 વર્ષનો હોય, 10 વર્ષનો હોય. છોકરા પર જો હાથ ઉપાડ્યો અને જો કોઈ જોયું તો તમારી કમ્પ્લેન ચોક્કસ થશે. તમને પોલીસ બોલાવવામાં આવશે, તમને લઈ જવામાં આવશે, તમારી બહુ બધી પૂછપરછ કરવામાં આવશે. અને જો વધારે કંઈ શંકા જાય તો તમને તમારા છોકરાઓથી અલગ પણ કરી શકે છે અહીંની સરકાર. અને પાછા મળવું બી તમને અઘરું કરી મૂકે છે. હું તો એ જ કહું છું કે કોઈ દિવસ ઉપાડવો જ ના જોઈએ હાથ છોકરાઓ ઉપર પોતાના. પણ નવા લોકોને કદાચ ના ખ્યાલ હોય તો ઇન્ફોર્મેશન આપી દઉં
કે અમેરિકામાં છોકરાઓ પર હાથ ઉપાડવો નહીં. ગમે ત્યારે અહીંયાના છોકરાઓને તો ખબર જ હોય છે કે 911 કરી દેવાનું, પણ ઇન્ડિયાથી આવેલા નવા છોકરાઓને કદાચ એ ના ખબર હોય, પણ જો કોઈ જોઈ લેશે તમને હાથ ઉપાડતા તો પછી એને સારી ભાષામાં કહીએ તો તમારી વાટ લાગી જાય છે. હવે આપણે આવી ગયા છે આપણા છેલ્લેથી બીજા પોઈન્ટ પર અથવા તો ઇન્ફોર્મેશન પર. એ નંબર છે 10 નંબર. તો આમાં એવું છે કે અમેરિકામાં બહુ કોમન વસ્તુ છે કે તમે રસ્તા પર ચાલીને જતા હો, મોલમાં ચાલીને જતા હો કે કશે બી એલિવેટરમાં હો અને કોઈ અજાણી વ્યક્તિ સામે જુએ તો તેને હાય હેલો કરતું હોય છે. ઇન્ડિયામાં કદાચ એટલું કોમન નથી આવડે હજી, કારણ કે સામે જોઈને હાય હેલો શું કરવાનું, ઓળખતા ના હોય તો, રાઈટ. પણ અહીંયા અમેરિકામાં બહુ જ કોમન છે, એટલે બહુ હરખાઈ જવાની કંઈ જરૂર નથી. કોઈ હાય હેલો કરે તો આજુબાજુ જોવાની કંઈ જરૂર નથી કે મને જ કરી રહ્યું છે, તમને જ કરી રહ્યા હોય છે. અને તમે પણ સામેથી સ્નેહપૂર્વક એમને હાય હેલો કરી શકો છો. તો તમે ચાલવા નીકળ્યા હો, કૂતરાને ફેરવવા માટે નીકળ્યા હો, તો તમે ખાસ કરીને હાય હેલો કરે તો બહુ જ કોમન હોય છે અહીંયા આગળ એકબીજાને હાય હેલો કરવાનું. ઘણા બધા વર્ષો સુધી અમેરિકામાં રહીને એક વસ્તુ મેં નોટિસ કરી છે કે જ્યારે આપણા દેશી લોકો, ઇન્ડિયન લોકો એકબીજાને જ્યારે મળે છે ત્યારે હાય હેલો કોઈ કરતું નથી. ખબર નહીં મોઢું કેમ બગાડતા હોય છે. અરે યાર, આપણા જ માણસો છે, આપણા જ ભાઈઓ બહેનો છે, પ્લીઝ તમે સ્માઇલ કરો સારી અને ખુશ થાવ એમને જોઈને. મને એક વસ્તુની ખબર છે કે જ્યારે નવા આવતા હોય છે ઇન્ડિયાથી, ત્યારે જો કોઈ ઇન્ડિયનને જોવે તો બહુ ખુશ થઈ જતા હોય છે. ત્યારે જ એ લોકોને ખબર પડે કે આ નવો કંઈક લાગે છે, હજી અમેરિકામાં નવો આવેલો છે માણસ. પણ યાર, જૂના થઈને પણ આપણા માણસો સામે આપણે નહીં હસીએ તો પછી લાઈફનું શું કામ? આપણે આપણા માણસોને જોઈને ખુશ થઈને હસીને બોલાવવા જોઈએ. આપણે બીજા અહીંના લોકોને હાય હેલો કરીએ છીએ તો આપણા લોકોને હાય હેલો કરવામાં આપણું શું જાય છે? 11મા પોઈન્ટ પર આવું એ પહેલાં મને થોડીક બીજી વસ્તુઓ યાદ આવી ગઈ છે, મારે મિસ નથી કરવી, તેથી હું તમને જણાવી દઉં છું. સૌથી પહેલાં તો તમે અત્યાર સુધી આ વિડીયોમાં જોડાયેલા છો તો તમને ગમ્યો હોય તો એક લાઇકનું બટન દબાવી દો, જેથી કરીને મને મજા આવે, મને ખબર પડે કેટલા લોકો વિડીયો જોઈ રહ્યા છે અને આગળ પણ સારા વિડીયો બનાવવાની મને પ્રેરણા મળતી રહે. તો થોડાક પોઈન્ટ્સ બીજા યાદ આવી ગયા છે. અહીંયા આગળ સ્પેનિશ ઇઝ કાઇન્ડ ઓફ અ સેકન્ડ લેંગ્વેજ અમેરિકામાં, એટલે તમારે ઇન્ડિયાની અંદર થોડું ઘણું સ્પેનિશ શીખીને આવવું હોય તો વાંધો નથી. કોઈ ક્લાસીસ ચલાવતા હોય યુનિવર્સિટીમાં તો તમે બેઝિક સ્પેનિશ જાણીને આવો તો વાંધો નથી. બાકી અહીંયા આવીને તમને ઘણા બધા સ્પેનિશ લોકો જોવા મળશે અને તમે શીખવા મળશે. સ્પેનિશ પરથી યાદ આવી ગયું કે લોકો જ ને હ કહેતા હોય છે. જેમ કે કોઈનું નામ JOSE હોય તો આપણે ગુજરાતીમાં કહીએ જોશે, પણ ના, એનું નામ છે હોશે. પોઈન્ટ નંબર 11, સોરી મારી 11મી આંગળી નથી, આઈ એમ નોટ અ રિતિક રોશન. એનીવેઝ, આઈ લવ રિતિક રોશન બાય ધ વે. તો પોઈન્ટ નંબર 11, જે બોનસ પોઈન્ટ મેં તમને પહેલાં કીધેલો એ કે જો તમે એવું માનતા હો કે તમે કોઈ મોલની અંદર કે કોઈક એવી જગ્યાએ પબ્લિક પ્લેસમાં તમે ગુજરાતીમાં વાત કરશો અને કોઈને ખબર નહીં પડે તો એ તમે બહુ ગલતી કે ભૂલ કરી રહ્યા છો. કારણ કે અહીંયા એટલા બધા ગુજરાતીઓ છે કે આપણા ઇન્ડિયન લોકો છે કે તમે માનશો નહીં. તમે મોલની કોઈક આયલમાં કે શોપિંગની કોઈ આયલમાં ગુજરાતીમાં વાત કરતા હશો કે ડિસ્કસ કરતા હશો તો દીવારો કે કાન હોતે સાંભળ્યું છે ને, બાજુની આયલમાં બી કોઈ ગુજરાતી લોકો ઊભેલા હોઈ શકે છે. એટલે ખાસ કરીને પ્રાઇવેટ વાતો જાહેરમાં ના કરવી. ઇવન ઘણા લોકોને તમે સાંભળેલા છે ફોન પર જોરથી ગુજરાતીમાં વાતો કરતા હોય છે, પણ નથી રહેવાતું ભાઈ, અમને બધી ખબર પડે છે. એટલે આ એક પોઈન્ટ અગત્યનો એટલા માટે છે કે આપણે એવું માનતા હોઈએ ફોરેન કન્ટ્રીમાં તો આપણને કોણ ઓળખે છે કે આપણું કોઈને ખબર નહીં પડે, પણ અહીંયા બધાને ખબર પડતી હોય છે. આ એક નાની ટીપ છે કે પ્રાઇવસી તમારી જાળવવી હોય તો તમારી લેંગ્વેજમાં વાત કરો, પણ પ્રાઇવેટ વાતો જાહેરમાં ના કરો. આઈ હોપ કે તમને આજનો આ મારો વિડીયો ગમ્યો હશે. તમે આ વિડીયોને તમે નરેન્દ્રભાઈ સુધી પહોંચાડી દો. ટ્વિટર પર, વોટ્સએપ પર, ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર તમે આ વિડીયોને શેર કરી શકો છો. મારા તરફથી તમને પૂરેપૂરી છૂટ છે. આ જ પ્રકારના બીજા વિડીયો જોવા હોય તો તમે નીચે સબસ્ક્રાઈબનું બટન છે એને પણ દબાવી શકો છો. જરૂરથી દબાવજો, મજા આવશે. તમે જોડાશો તો જાગ્યા ત્યારથી ભાગ્યાની ફેમિલીમાં. તમે લોકોએ આજનો વિડીયો આખો જોયો, અત્યાર સુધી જોડાઈ રહ્યા તે બદલ તમને ખૂબ ખૂબ આભાર છે. જૂના લોકો જે અહીંયા વર્ષોથી રહે છે, પ્લીઝ નીચે કોમેન્ટમાં લખજો કે બીજું હું શું વાત નથી કરી, મેં શું ભૂલી ગયો છું, પ્લીઝ જણાવજો નીચે પોઈન્ટમાં લખીને. અને જે લોકો નવા છે એ લોકોનું ખાસ સ્વાગત છે. ભલે પધાર્યા. વેલકમ ટુ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. તમને બધાને ગ્રાન્ડ સેલ્યુટ. સ્ટે સેફ, સ્ટે હેપી અને ખુશ રહો અને હંમેશા મજામાં રહો.
મળીશું પછી આપણે નવા વિડીયોમાં યુટ્યુબ પર જાગ્યા ત્યારથી ભાગ્યામાં. ટેક કેર.